ઓખા અને બેટ દ્વારકાને સમુદ્ર રસ્તાને જોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે પ્રશાસને સ્પષ્ટતા કરી છે. દ્વારકા જિલ્લાના ધાર્મિક સ્થળ બેટ દ્વારકા ઓખાને જોડતા સુદર્શન સેતુ બ્રિજને ડેમેજ થયેલા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણી ટીમ ત્યાં પહોંચી સ્થળ પર રિયાલિટી ચેક કરવા. સુદર્શન સેતુ પર જ્યાં સ્થળ પરના અધિકારી સિવિલ મેનેજર વિકાસ ઢાંચા અને એમણે જણાવ્યું કે સુદર્શન સેતુ બ્રિજ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેના પર અવરજવર કરવામાં કોઈ પણ જાતનો ખતરો રહેલો નથી. વધુમાં તેમણે જણાવ્યું કે બ્રિજ એટલો આધુનિક છે કે ભારતમાં પ્રથમ બ્રિજ છે કે જ્યાં સિગ્નલ અને સેન્સર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. BHMS નામની સિસ્ટમ દ્વારા બ્રિજ પર ધ્યાન રાખવામાં આવે છે. એટલું જ નહીં, આ બ્રિજ પર હરરોજ સુપર તેમજ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. आपको ये बताना चाह रहा हूँ कि सुदर्शन सेतु पर हर रोज जब ऊपर और अंदर की तरफ साफ सफाई होती है तब इस तरह की धूल हवा की वजह से उड़ती है। ब्रिज बिल्कुल सुरक्षित है, ट्रैफिक के लिए बिल्कुल सेफ है और ब्रिज का जो है डेली विजुअल इंस्पेक्शन होता रहता है। ब्रिज में कई तरह के सेंसर लगे हुए हैं, ऊपर भी अंदर की तरफ भी, जो कि ब्रिज की मूवमेंट्स, उसकी लोडिंग, स्ट्रेसिस और उसके टेम्परेचर के बारे में डिटेल्स जो हैं वो जनरेट करते हैं, जिसका एनालिसिस ब्रिज एक्सपर्ट्स के द्वारा रूटीन में किया जाता है। तो मैं आपसे ये रिक्वेस्ट करना चाहूँगा कि इस तरह की जो रील्स हैं या अफवाहें हैं इनकी तरफ ध्यान न दें। લલિત સિંગડિયા, દિવ્યાંગ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા ઓખા।